ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને વાગ્યા 6:30 આમ પીહું દઈ લીધું ને પાછો સા પી લીધો ત્યાં પુત્રી જાય માર કોઈ ગાય ચાહે ને જય શ્રી કૃષ્ણ લાડવા દેવા જવા હે કોને હાજી મોટા બાપા બની ગયા તેઓ લાડવા દેવા જવાનું હે ફૂઈ જાહે જે અમાર વાહિંદા કરવા હે ખરેખર તમાર બેન જેવાયો મોટી માન મોટો બાપો જાય એમ ના એ તો યાલે હાલો તમે ચા પી લ્યો હા હું મોટી માં છું છોટા મોટી માં મોટી માં જય શ્રી કૃષ્ણ દૈરાને હાલો ચા પીવાનું માને હજી ચાય દીધો નથી જો હવે દી ઠીક તમે આવ્યા વખણી બસ ડોઝ માર લઈ હા તમે રોકાવે ના કે માડી હવે લગભગ રહી જાય નહીં પુગાય તો તે રોકાય જ જાય કાટકોલામાં ઘુમરો મારી લેજો પછી જહા પર વયા જજો ઘુમરો મારી ખૂટીએ નહીં એટલે હેને તો રાત રોકાઈ જાજો હાંજી જહા પર વયા જાજો હાટે હાંજી ન કરે લાડવા દઈને ગોતો પાસે વહી જાય જે ડોકું તાણીને આવતી રહે હાંજી ક્યાંય નહીં કામની ધડબડાતી હોય તો ખોટા એમ પાછી આવતી રહે હોય હા તે કંઈ વાંધો નહીં તો ફોન કરજો એ પ્રમાણે ફોન કરજો ને તમે જમવાનું થઈ ગયું અટાણે સિરાવાનું તો 7:30 વાગે મણગવાનું પાટીએ પૂગવાનું થઈ જાવ તમે ત્યાર તો અમે રહેવું જરી કરી લઈ એટલે હાલો ચા પી લઈ હાલો ભાઈ ટાઈમ થયો હે 7:30 ને આપણે એને દૂધ દઈને આવી ગયા હે માતા ઈ તા હીરાવીને ગયા હે બસ કઈ આવતી હોય ત્યાં ખબર નથી કોઈને પણ મામા સળાવીને આવી જે આવે નકર 3 પાટિયા સુધી આવ્યું તો અહીંયા સુધી જાય બીજામાં સળી જાય એવું હે ને આપણે હે હીરા લઈ બીજું કામ તો થઈ ગયું હે પણ ખારીઓ થોડુંક છે ને ઉહેડીને માલને નાખ દઈ ખાઈ લે પછી 9 વાગે ફેરવવાનું હે પછી ભેહને વળી પાઈ ને અહીંયા બાંધવાની ને ડૂસો નાખવાનો અને આપણે હે ને હીરાવી જાય હાલો ભાઈ ટાઈમ થયો હે 10:30 ને અમે હે ને ચા પાણી પી લીધા હે અમારે મહેમાન આવ્યા હજી ત્યાં બેઠા ચા પાણી પી લીધા ને આપણે હે ને જવાનું છે ધૂળ ખેડવા ઉકેડાનું કામ લેવાનું હવે ઉકેડો ચડાવી દઈને તો ધૂળ નાખી તો ધૂળ ખેડવા જવું છે માલને પાઈ નાખી દીધું ને બાંધી દીધા હા શું કરું આપણે ચા પાણી પી મહેમાનને પાઈ અને ઉધર શાક નાખ્યું છે પછી રોટલા કરવાનું એવું કામ કરીએ મારે તમે વેલેરા ધૂળ ખેડવા જાઓ તો વેલેરા આવો પાછા બપોરે આવતા આવ્યો ને તો એ બપોરા થાય હા 1-1.5 કલાક તો હજી થાય જ હા બાકી તો હવે એવું કંઈ કામ છે હવે બાજરાની ફૂકણી વાળાને કીધું તો આવે તો મુહૂર્ત આવે તો ફૂકણી વાળાને ધાણાના જીરાના કટર હોય એટલે ત્યાં મેળ આવે ને હા બધાના નીકળી જાય તો મેળ આવે તો ભલે એવું છે આવે તો નીકળે તો આપણે હાથમાં નીકળે હા હવે હાલો હવે હે ને ધૂળ ખડી જાઓ પછી કાલે લગભગ ધૂળનો વારો આવશે એ કઈ નક્કી ના થાય કે કઈ કામ આવી જાય કે કઈ કેમ કોઈ આવી જાય તો બેગ દી ટપી જાય એ દુનાઈ તો માંડી ફલાવું આજ 15 દી થઈ ગયા છે તો મુહૂર્ત જ નથી આવતું હા પછી તો અત્યારે કામ આવી ગયું હતું કામ આવી ગયું ને પાછા ખોટતા હોય એટલે ના મેળ આવે હા સાબુન પડતું કઈ મુહૂર્ત આવશે તો બીજું ભલે હાલો તો હવે હે હું થોડું ખેડી જાઉં હાલો વાગવામાં 11:30 જેવું થયું હે તો શાક રોટલા કરી ને પછી ગઈ હતી લુગડા ધોવા રોટલા 2 જ કરવાના હતા 2 ટાઢા પડ્યા હતા સવારના
તે 2 કર્યા હે ને ફૂતા હે નહીં હું મામાના 3 હઈ તે 2 રોટલા કર્યા ને પછી ગઈ હતી લુગડા ધોવા તો ઓસાળ બદલાવા નહોતો તે ધોઈ નાખ્યો જર્સી સ્વેટર તો જ્યાં 2 ડોયલું ધોઈ લીધું હે ને ફૂકવવા જવા હે ને બાકી હવે જોઈએ રેકડીમાં માલને 3 વાગે બાંધી હતી સવાર સુધી બાંધી પછી વળી 9 વાગે લઈ લઈ ત્યાં વાહિંદા પડ્યા હે તો એ એક રેકડી થાય કે ના થાય તે ભરી લઉં ને પાછી 3 વાગે બાંધવાની જ રે ખીલા ચોખા હોય તો તે રેકડી એક નાખ દઉં થોડાક ભાણા હે તે કરી લઉં તાતા આવી જાય બપોર થઈ જાય ને લુગણા કૂઈ લઉં તાતા બપોર થઈ જાય ને હવે ત્યાં ટાણું ઉનાળો આવી ગયો તે ખમે ન કરતાં શિયાળામાં તો આપણે સવારનું કામ કરી લઈને માલનું કરી લઈને તત સાનું ટાણું હેક રોટલાનું ટાણું થઈ જાય તે દી ખમતો જ નહીં ને હવે તો ગમે એટલું કામ કરી લઈ તો એ દી ખમે તો હાલો જો હવે ને લુગડા હુકવી આવું ને વાહિંદા રેકડી નાખ દઉં પાણા કરી લઉં તત બપોર થઈ જાય હાલો ભાઈ ટાઈમ થયો 12:15 ને આપણે છે ને ભાઈ ધોળી ખેડવા ગયા હતા ધોળી ખેડી આવ્યા હવે જઈ ઘરે હવે થોડાક જ છેટા રહ્યા ધંધાના ઘરે જઈને બપોરે કરી લઈ ઘરે જઈ હાલો વાગ્યા 12:30 ને હવે હે ને બપોરા કરવા બેસી જાય તો જો આ હે ને કેરી છે ભંડારીએથી આવ્યું છે મારા મામા અહીંયા આટો ઉતાવણી કરવા ગઈ હતી ને મારા મામાની આવ્યા હતા તે એને બહુ જ આંબા આવ્યા પણ કાયમ કે અડધું લોયું ખરી જાય છે તે લેતા આવ્યા હતા તે કંઈ ત્યાં રાખ્યું ને મારે માખી એટલું અમારે તો કોઈ ખાહે નહીં તે પછી હું લઈ આવી ત્યાં 3 દીથી અમે કાસું કરીને ખાઈ છે મર રાખું ને ચટણી મીઠું સાટી દઉં ને મામા જોવા ક્યાંક મારો ખમો કરવા જીસી બે આવ્યું તે હમણાં ગયા છે કે તમે બેસી જાઓ હું આવી બપોરા કરી લે ચાલો બપોરા કરી દઉં હા બપોરા કરી નાખીએ આપણે હા હાલો ભાઈ ટાઈમ થયો છે 3 ને આપણે છે ને અહીંયા બાંધી ગયું છે હવે આજ ધ્યાન નાખવાનું છે આજ પેલા નાખ્યું નહોતું આજ બપોરી છે ને મોડા આવ્યા હતા 12:30 માથે કે 12:30 હવા બઈ આવ્યું હતું પછી બપોરા કર્યા ને તો ફેરવી લીધું પાઈને ફેરવી લીધું ને હવે નાખી દઈ ચા પાણી પી વળી એક ડારી આમ વાહિંદા એ નાખી દઈ પછી હાઈની મોડી એક રેકડી પછી થાય નહીં પણ નાખી દઈ તો પાછા હવાય નહીં એટલા ઓછા આડા આવે દિવસો એવું ખાઈ જાય તો હજી આમ ઓછો જોકે જાય છે અટાણે 5 કાઢ નાખ્યું તો 5 નો કેટલો એમાં આજ બાપા એક પાસી મામા કાઢી નાખી આજ બાપા એક કાઢ નાખી હે બપોરી ક્યાં દઈ દીધી છે હા દઈ દીધી આવ્યા હતી બપોરા અમે કરતા હતા ને બાપા આવીને કે એક આપણે આ દઈ દીધી હવે આજકાલમાં લગભગ ભરવા આવશે આમ કઈ પીડા ના હોય માલને પણ ક્યાંક જાવું આવું હોય ને તો બહુ કાંઈ થાય માલને તઈ કાંઈ થાય 2 જણા તો જોઈ જેમ ફરજિયાત જોઈ વડી પીને 2 જણા તો દોવામાં જોઈ ઓલી તો હાલો મામા આડારીએ તો એ ગમે એક જણું ધોઈ લઈ હા ઓલી પીમાં તો ફરજિયાત 2 જોઈ વડી પીમાં તો 2 જોઈ જો દીધી હે ઈ નથી દીધી તા બીજી અમે વડી હા ઈ ઓલી નામ પાડ્યો હતો ને કે આ નામ રામહીડો ઈ ભી દીધી મારા મામા પાસેથી ને દીધી હતી ઈ ભી દીધી છે હાલો હવે હે માલને નાખી દઈ પછી ચા પાણી પી ચાલો ભાઈ ચા પાણી પી લીધા ડેરામાં નાખી લીધા કરે છે ઉકેડો ફોરી નાખી જરી હા પછી સીધા ટ્રેક્ટર નાખે વયા કાલ સીધા ટ્રેક્ટર નાખે જ ઉલાડવા
વળી અડા ફોરી નાખું આવા ગોગડા ને હોય ને તો એને રોટાય તો મારતો એટલે ભૂકી થઈ ગયા પાછું કાંઈ ધૂળ નાખીને કંસી નાખીને વળી રોટાય તો ફોરી પેલા પંચા પેક કરીએ ફોડી નાખીએ પછી રોટાવેટર રાખી નાખીએ અને 2 ટ્રેક્ટર આવે તો ફૂકડીવાળો 2 ટ્રેક્ટર તો ભરાઈ જાય ધૂળ તો માથે ડાયરેક્ટ પડી જાય ને તો પાછી ઘણી ઘણી ફેરવવાની રાખી તો હાલો વાગવામાં હે ને 5માં 10 મિનિટની વાર હે ને આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હે ને હવે હે ને પાવરી ભરી લીધી હે આ વડી ભીંસ છે ને એ આથેડો એવડો હે 2 બાસ્કી એક સીરી નાખી એમાં ધોરે તે હવે જા સોફારિયામાં દઈ તો બગાડે ઓછું ધોરે નહીં તે હવે એમાં ભરતા જાય તો હાલો જો પાવરી ભરાઈ ગયું હે અને આને હજી હે ને ખાતર પકતું થઈ નથી રહ્યું અને હવે હે ને મારે ભેહું દોતી થામ તાતા બેગ દોઈ લઉં ને ઓછા દૂધવાળી તાતા એ આવી જાય તો હાલો બધો છે ને સામાન હજી સાંઈ બાંધ્યું હે થાંભલે બધો અહીંયા પુગાડવાનો હે બધું પુગાડી લઉં અને 2 દોતી થામ તાતા એ પછી આવશે તો હાલો બધું ફેરું કરી લઉં અહીંયા હાલો ભાઈ ટાઈમ થયો 5:30 ને ફાઇનલી છે ને આપણે ઉકેડો પકતો કરી નાખ્યો હે વીઘા એકમાં ટાઈમ થઈ ગયો ભેહુંનો તો ઓલી તો મહેંદી દવા લગભગ 1 કે 2 દવાઈ ગયું છે આપણે હે ને દવા જાય એટલે દોઈ નાખીએ આમ 2 પાણી કાઢવા હે ને ભેહું દોઈ લઈએ હાલો ભાઈ ટાઈમ થયો છે 6 ફાઇનલી અમે હે ને બધી ભેહું દવાઈ ગયું છે મેં કાંઈ જો 2 જ ભેહું દવાઈ લીધી પછી 3 નાની એટલી નાસ્તાનું હાલે છે અમારે પોપકોર્નની વઘાયરા તીખા હોય તો મજા આવે જો વધારે તીખી પડી જાય નહીં માં ના કે નાક તીખી નાસ્તો કરી લઈએ નકર ઊન કોઈ ખાત નહીં પડી હા આજ મને વહાણ આવી ગયું હા કાલે હે ને પોપકોર્ન ખાવાની મજા આવી હતી હા આજ તો એ કટકોલા રોકાઈ જવાના તો જહા પર વઅહીંયા જાહે હા કાલે નાસ્તો કરી લઈ વાવ ને પછી હે ને માલને પાવાના હે થોડા ખોદરા હે નાખ દઈ ને ત્યાં રોટલા સંભારા કરી નાખી ભલે હાલો નાસ્તો કરી લઈએ હાલો જો અમે પોપકોર્નની મોજ માણી લીધી હે નાસ્તો કરી લીધો પછી હંજવારી કાઢી લીધી ને આને જાઉં તો નાવા તો એ ગોલાવાળાને દેખી ગયા તો ગોલાવાળાને ફોન કરીને બરખાયું હે ગોલા લઈ આવ્યા ગોલાની મોજ માણી ગોલાની મોજ માણ લઈ હાલો જો હે ને મામા પીહું પાઈશે અને આને હવે મુહૂર્ત આવે તો નાવા જાવું છે મારે હે ને હવે બર્તન લેવા જાવું છે નાવા જાતો તો બાથરૂમ પાસે ફૂગી ગયો ને તો ગોલા હારો દેખાણો હાલો હવે ગોલાની મોજ માણ લઈ પછી નાવા જાવ હવે ગોલા ખાઈ નાખી પછી બીજું કામ કાજ હાજરી હા ચાલો ભાઈ ટાઈમ થયો હે 8:30 ને આપણે હે ને દૂધ દઈએ ને ભાઈ વેરો પાણી કરી લીધા માલને નાખી દીધો અને હવે હિંચા હવે પાવરી ભરવાનું કામ આલે પાવરી ભર લઈ તો થઈ જાય છૂટા
હવે બીજું હટાણ કંઈ કામ થઈ આવા બીજો નકર કાંઈ એમ ફૂઈ હટાણ ખરે હા ને કાલ તાઈ ભરતા ભૂલી ગયા હતા પછી સવારે બે શિયાળા ભરી લીધી હતી એક બાકી હતી કે હું ભૂલી ગઈ હતી હલો જો અટાણ પાવરી ભર લઉં ને તો પછી સવારે ઉઠીને લઈને હાલતું થવા છે વેરું જો હોય જીરીક ટાણું તો રેકડી ભર લઈને નકર ડાયરેક્ટ દોવા પી જાય રેકડી ભર લઈને તો આડા ના આવે હાલો પાવરી ભર લઈ ને આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી નાખી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા કાલે નવ વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર